મિત્રો માત્ર આલ્ડીહાઇડ બનાવવાની પદ્ધતિ. તો માત્ર આલ્ડીહાઇડ બનાવવા માટેની પદ્ધતિમાં કેટલાક એમસીક્યુ તમને યાદ રાખવા પડશે. અગત્યના છે. રોઝેન મૂળ રિડક્શન હોય તો રિડક્શન કરતા પદાર્થ કયો? તો લેડ બેરિયમ સલ્ફેટ H2. લેડ બેરિયમ સલ્ફેટ ની હાજરીમાં હાઇડ્રોજનની મદદથી જો રિડક્શન કરવામાં આવે તો તેને રોઝેન મૂળ રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમારે આ દરેક શબ્દની સામે કયો પદાર્થ જરૂરી છે એ યાદ રાખવો પડશે. રોઝેન મૂળ રિડક્શન પૂછે તો લેડ બેરિયમ સલ્ફેટ H2 યાદ રાખવા. એ જ પ્રમાણે સ્ટીફન પ્રક્રિયા પૂછે. સ્ટીફન પ્રક્રિયા તો સ્ટેનસ ક્લોરાઇડ વત્તા HCl અને ત્યાર પછી મળતી નિપજનું જે વિભાજન કરવાનું આવે તેને સ્ટીફન પ્રક્રિયકમાં વપરાતા પદાર્થો કયા? તો તમારે સ્ટેનસ ક્લોરાઇડ, HCl અને જળ વિભાજન યાદ રાખવું પડશે મિત્રો. એ જ રીતે AlHIBu ટ્વાઇસ ડાય ડી ડાય માટે ડી. I એટલે આઇસો, બી એટલે બ્યુટાઇલ, Al એટલે એલ્યુમિનિયમ અને હાઇડ્રાઇલ મિત્રો હાઇડ્રાઇલ. તો આનું પૂર્ણ નામ થશે ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ રીતે પણ લખાય એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આઇસોબ્યુટાઇલ ડાય છે, પણ એનું સૂત્ર આ થશે મિત્રો. આપણે બ્યુટાઇલ સમૂહ એટલે 4 કાર્બન. બ્યુટાઇલ એટલે 4, બ્યુટ એટલે 4. પરંતુ આઇસો શબ્દ છે અને આઇસો શબ્દ શાખા સૂચવે છે, એટલે અહીંથી શાખા થશે. એટલે આ બની ગયો આઇસોબ્યુટાઇલ મિત્રો. બરાબર ધ્યાન આપો. એટલે આ સૂત્ર આપણું ખોટું છે. 5 કાર્બન છે, 1 2 3 4 ને 5. કેટલા કાર્બન જોઈએ? તો તે 4 અને 4 કાર્બન છે એટલે અહીંયા આ સૂત્ર થશે મિત્રો. બરાબર ધ્યાનમાં રાખજો, ભૂલ ન કરતા. એટલે આ સમૂહ થયો આઇસોબ્યુટાઇલ. કેટલી વખત થયો? 2 વખત થયો. પછી એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આમ એલ્યુમિનિયમની 3 સંયોજકતા પૈકીની એક સંયોજકતા હાઇડ્રોજન વડે, બાકીની એક સંયોજકતા આઇસોબ્યુટાઇલ, બીજી સંયોજકતા પણ આઇસોબ્યુટાઇલ સમૂહ વડે પૂર્ણ થઈ છે. એટલે આપણે આ એનું બંધારણીય સૂત્ર છે. આ રીતે પણ લખાય છે, આ રીતે પણ લખાય છે. એટલે મિત્રો યાદ રાખજો. ઇટાડ પ્રક્રિયામાં કયો પ્રક્રિયક? ઇટાડ પ્રક્રિયા આપી હોય તો ક્રોમાઇલ ક્લોરાઇડ. ઇટાડ પ્રક્રિયા તો ક્રોમાઇલ ક્લોરાઇડ. ગાટરમાન કોચ પ્રક્રિયા મિત્રો, ગાટરમાન કોચ પ્રક્રિયામાં નિર્જર એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા તો ક્યુપ્રસ ક્લોરાઇડ CuCl મિત્રો, CuCl2 નહીં, ઘણા ભૂલ કરે છે. CuCl2 નહીં, આનું નામ છે ક્યુપ્રિક ક્લોરાઇડ. આ છે ક્યુપ્રિક ક્લોરાઇડ. આપણે છે CuCl ક્યુપ્રસ ક્લોરાઇડ. અને કોપર ક્યુપ્રસ ક્લોરાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને HCl. આમ કાર્બન મોનોક્સાઇડ HCl આ મિશ્રણ જે છે એ ગાટરમેન કોચ પ્રક્રિયામાં વપરાય છે. આમ દરેક પ્રક્રિયામાં વપરાતો પદાર્થ, ઉપયોગી પદાર્થ, દરેક પ્રક્રિયા કોની હાજરીમાં પ્રક્રિયા આપે છે મિત્રો તમારે યાદ રાખવું પડશે. તો આ MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન.
તો આટલું તમારે બરાબર યાદ રાખજો. પરીક્ષામાં પૂછાય જ છે કે રોઝેન-મૂર રિડક્શનમાં કયો પદાર્થ, તો ક્યાં સ્ટીફન પ્રક્રિયામાં કયો પદાર્થ, તો સ્ટેનસ ક્લોરાઇડ HCl અને પછી એસિડ વડે જળ વિભાજન AlHIBu ટ્વાઇસ. એનું પૂર્ણ નામ શું થાય, તો ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ ડાયહાઇડ્રાઇડ અથવા DIBALH નું પૂર્ણ નામ શું થાય, તો ડાયમિથાઇલ આઇસોબ્યુટાઇલ હાઇડ્રાઇડ. એનું બંધારણીય સૂત્ર પણ બતાવ્યું. ઇટાડ પ્રક્રિયામાં કયો પદાર્થ કયો પ્રક્રિયક વપરાય, તો તમે ક્રોમાઇલ ક્લોરાઇડ. અને ગાટરમાન કોચ પ્રક્રિયામાં કયો પદાર્થ વપરાય, તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ ક્લોરાઇડ. અને કાર્બન મોનોક્સાઇડ અને HCl. એટલે આટલું MCQ માટે તમે યાદ રાખજો મિત્રો. યાદ રાખવું જ પડે, કારણ કે એમાં રોઝનમેન રિડક્શનમાં આ પદાર્થ વપરાય, એમાં કોઈ વિકલ્પ નથી આપણી પાસે. એટલે તમારે આવા MCQ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા પડશે. હવે આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ મિત્રો. તો આલ્ડીહાઇડ સંયોજનો એસાઇલ ક્લોરાઇડમાંથી એસાઇલ ક્લોરાઇડ, જેને એસિડ ક્લોરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે. એટલે આજનો જે આ મુદ્દો છે એ તમને યાદશક્તિ પ્લસ સમજ શક્તિ ઉપર આધાર રાખશે. થોડું અઘરું પણ પડશે, પણ વારંવાર રિવિઝન કરશો એટલે આવડશે. એસાઇલ ક્લોરાઇડ મિત્રો, આ જે સમૂહ છે એને આપણે એસાઇલ સમૂહ તરીકે ઓળખીએ છીએ. આ જે સમૂહ છે એને એસાઇલ સમૂહ તરીકે ઓળખીએ. જો એની જગ્યાએ Cl લગાવી દઉં તો પછી એસાઇલ ક્લોરાઇડ બની ગયું. અને અહીંયા બે કાર્બન છે એટલે એ શબ્દ આવ્યો એસાઇલ. બે કાર્બનનું પ્રચલિત નામ છે એસિટિક એસિડ. બે કાર્બન માટે એસિટ શબ્દ વપરાય. મેં અગાઉ તમને ચર્ચા કરી છે. બે કાર્બન માટે એસિડ, તો અહીંયા બે કાર્બન. બરાબર મિત્રો, મારી ભૂલ છે. તો એસાઇલ સમૂહ માટે આપણે આ જે સમૂહ છે એને એસિટાઇલ સમૂહ તરીકે ઓળખીએ છીએ. એસિટાઇલ સમૂહ. શા માટે એસિટાઇલ સમૂહ? તો બે કાર્બન અને બે કાર્બન છે એટલે એસિટ શબ્દ આવે, એટલે એના માટેની સમજૂતી હતી. બે કાર્બન એટલે એસિટ અને એસિટાઇલ સમૂહ. અને એને પરિણામે વ્યાપક સમૂહ માટે એસાઇલ સમૂહ શબ્દ વાપરવામાં આવે. અને આ કહેવાય એસિડ ક્લોરાઇડ સમૂહ. એટલે એની નોંધ તમે મિત્રો કરતા રહેજો. એસાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી આપણને નિપજ પ્રાપ્ત થાય. તો COCl આનું નામ શું થાય? આનું નામ થશે બેન્ઝોઇલ ક્લોરાઇડ. મિત્રો ધ્યાન આપો, નોંધ આ બધી જ બાબતની તમારે કરવી પડશે, તો જ તમને સરળતાથી યાદ રહેશે. અહીંયા થોડું અઘરું પડશે. નોંધ, જો આ સમૂહ હોય, એક સંયોજકતા બાકી, તો એને આપણે બેન્ઝાઇલ સમૂહ તરીકે ઓળખીએ છીએ. અને જો કાર્બન ઓક્સિજન દ્વિબંધ, આ રીતે પણ લખી શકાય, એની એક સંયોજકતા બાકી હોય તો તેને કહેવામાં આવે છે બેન્ઝોઇલ સમૂહ. આ બેન્ઝાઇલ શબ્દ છે. આ બેન્ઝાઇલ શબ્દ છે અને આ બેન્ઝોઇલ શબ્દ છે, એટલે આમાં ભૂલ પડવાની પૂરી સંભાવના છે. અહીંયા માત્ર
છે, અહીંયા માત્રા નથી, આ બેન્ઝાઇલ છે. એટલે આપણે ઘણી વખત આનું નામ કહીએ છીએ બેન્ઝાઇલ ક્લોરાઇડ, અને આપણે કહીશું બેન્ઝોઇલ ક્લોરાઇડ. આ બેન્ઝોઇલ ક્લોરાઇડ, જેને આપણે એસાઇલ ક્લોરાઇડ તરીકે પણ ઓળખી શકીએ, એસાઇલ ક્લોરાઇડ, વ્યાપક અર્થમાં બેન્ઝોઇલ ક્લોરાઇડ. હવે એનું લેડ, બેરિયમ સલ્ફેટ, લેડ, બેરિયમ સલ્ફેટ અને H2 ની મદદથી જો રિડક્શન કરવામાં આવે તો કઈ પ્રક્રિયા થઈ ગઈ? રોઝેન મૂળ રિડક્શન તરીકે ઓળખીશું. અને જો એનું રિડક્શન કરવામાં આવે તો મિત્રો આપણને આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય, જે આપણે કહીશું બેન્ઝાલ્ડીહાઇડ. અને આપણે કહીશું બેન્ઝાલ્ડીહાઇડ મિત્રો. ઓકે, તો આને કહીશું બેન્ઝાલ્ડીહાઇડ. તો આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને કહેવાય રોઝેન મૂળ રિડક્શન. રોઝેન મૂળ રિડક્શન પ્રક્રિયા લખો તો તમારે આ રિએક્શન લખવી પડી. તો આ તમારે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. તમને પૂછે રોઝેન મૂળ રિડક્શન પ્રક્રિયા લખો તો મિત્રો આ જે પ્રક્રિયા છે એ રોઝેન મૂળ રિડક્શન તરીકે ઓળખવામાં. તો એમાં એસાઇલ ક્લોરાઇડનું આની મદદથી જો રિડક્શન કરવામાં આવે તો આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય, તેને રોઝેન મૂળ રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. એને વ્યાપક સ્વરૂપમાં આ રીતે પણ લખી શકાય: આલ્કાઇલ એસાઇલ ક્લોરાઇડ. એની તો મિત્રો આ આલ્ડીહાઇડ નિપજ આપણને થાય, પરંતુ આ જ પ્રક્રિયાને રોઝેન મૂળ રિડક્શન કહેવાય. તો તમને પૂછે રોઝેન મૂળ રિડક્શન કોને કહીશું તો આ પ્રક્રિયા લખવાની. પરંતુ ત્યાર પછીના અન્ય એસાઇલ ક્લોરાઇડમાંથી આલ્ડીહાઇડ બનાવવાની પદ્ધતિ શોધાઈ. પણ રોઝેન મૂળ રિડક્શન જો તમને પૂછે મિત્રો તો તમારે આ જ રિએક્શન લખવાની. એટલે આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી દેવું. આ શબ્દોમાં ભૂલ પડે એવું છે. એસાઇલ સમૂહ એટલે RCO એને એસાઇલ સમૂહ કહીશું. Cl લગાવ્યો એટલે એસાઇલ ક્લોરાઇડ, જેને એસિડ ક્લોરાઇડ તરીકે પણ ઓળખવાનું. દાખલા તરીકે એસિટાઇલ ક્લોરાઇડ, એસિટાઇલ સમૂહ, આ જે છે એસિટાઇલ સમૂહ. એટલે મિત્રો તૈયાર કરજો. એટલે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રોઝેન મૂળ રિડક્શનમાં કયો પ્રક્રિયક? તો આ પ્રક્રિયક કોનું રિડક્શન કરીશું તો બેન્ઝોઇલ ક્લોરાઇડનું રિડક્શન કરીએ એટલે બેન્ઝાઇલ આપણને નિપજ પ્રાપ્ત થાય. વત્તા HCl લખી શકાય, પણ એવું કંઈ આપણી જરૂર નથી મિત્રો. એટલે ઉપનિપજ આપણે લખતા નથી, કારણ કે આવી અઘરી રિએક્શનોમાં ઉપનિપજ આપણે ધ્યાનમાં લેતા નથી, મુખ્ય જ લઈએ છીએ. તો પહેલો MCQ કે રોઝેન મૂળ રિડક્શનમાં કયો પ્રક્રિયક વપરાય તો તમારે આ જવાબ લખવાનું. પહેલો પ્રશ્ન, રોઝેન મૂળ રિડક્શન પ્રક્રિયા લખો તો તમારે આ જવાબ લખવાનો. ત્રીજું, રોઝેન મૂળ રિડક્શનમાં કઈ નિપજ પ્રાપ્ત થાય તો તમારે લખવાનું બેન્ઝાલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય. રોઝેન મૂળ પ્રક્રિયામાં કયો પ્રક્રિયક વપરાય તો મિત્રો પ્રક્રિયક પૂછે તો બેન્ઝોઇલ ક્લોરાઇડ લખો. આમ તમને વિવિધ રીતે પ્રશ્ન પૂછી શકાય. ફરીથી રિપીટ કરું છું, ઇમ્પોર્ટન્ટ, આટલી નોંધ, જવાબ લખવાનો. પહેલો, રોઝેન મૂળ રિડક્શન પ્રક્રિયા લખો તો આખી રિએક્શન લખવાની.
બીજો, રોઝેનમૂર રિડક્શનમાં કયો પદાર્થ જરૂરી છે, તો તમારે આ જવાબ લખવાનો. ત્રીજો, રોઝેનમૂર રિડક્શનથી કઈ નિપજ પ્રાપ્ત થાય, તો લખવાનું બેન્ઝાલ્ડીહાઇડ. ચોથો પ્રશ્ન, રોઝેનમૂર રિડક્શનમાં કયો પ્રક્રિયક, કયો પદાર્થ વપરાય, તો તમારે લખવાનું બેન્ઝોઇલ ક્લોરાઇડ. પ્રક્રિયક વપરાય તો પણ બેન્ઝોઇલ ક્લોરાઇડ શબ્દ લખી શકાય. આમ તમને વિવિધ પ્રકારે 4 MCQ પૂછી શકે, એ મેં તમને ચર્ચા કરી. હવે ત્યાર પછી લઈએ સ્ટીફન પ્રક્રિયા. મિત્રો, સ્ટીફન પ્રક્રિયા, તો સ્ટીફન પ્રક્રિયા કોને કહીશું, બરાબર ધ્યાન આપો. તો નાઇટ્રાઇલ કે સાયનાઇડ ના રિડક્શન, નાઇટ્રાઇલ કે સાયનાઇડ માંથી આપણે આલ્ડીહાઇડ બનાવી શકીએ. આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ નંબર 2, નાઇટ્રાઇલ કે સાયનાઇડ સંયોજનમાંથી. મિત્રો, નાઇટ્રાઇલ કે સાયનાઇડ કોને કહીશું, તો CN સમૂહ ધરાવતા સંયોજનને આપણે નાઇટ્રાઇલ પણ કહીએ છીએ, અથવા તો સાયનાઇડ પણ કહીએ છીએ. ક્યારેક સાયનો શબ્દ લગાવવામાં પણ આવે છે. આમ વિવિધ શબ્દનો ઉપયોગ થાય. આમ કાર્બનની એક સંયોજકતા આપણે કાર્બન કે હાઇડ્રોકાર્બન વડે પૂર્ણ કરીએ છીએ. હવે સ્ટીફન પ્રક્રિયામાં કયો પદાર્થ વપરાય, તો સ્ટેનસ ક્લોરાઇડ વત્તા HCl. આની મદદથી પ્રક્રિયા કરવામાં આવે. તો મિત્રો, યોગશીલ પ્રક્રિયા થશે. RCH ડબલ બોન્ડ NH, હાઇડ્રોજન ઉમેરાશે. બાકીની ઉપનિપદ મેં હમણાં પણ કીધી કે ઉપનિપદ યાદ રાખવાની, લખવાની કોઈ જરૂર નથી, આપણા પુસ્તકમાં પણ નથી. તો RCHNH પ્રાપ્ત થાય. ત્યાર પછી તેનું એસિડની મદદથી જળ વિભાજન કરવામાં આવે. એસિડ H3O પ્લસ એની મદદથી મિત્રો જળ વિભાજન કરે. જળ વિભાજન કરવામાં આવે તો RCHO આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. આપણે જળ વિભાજન એટલે H2O એવો શબ્દ લખીએ છીએ પાણીની હાજરીમાં. જળ વિભાજન, આમ જળ વિભાજન કરવામાં આવે તો આપણને આ ઓક્સિજન છે એ કાર્બન સાથે જોડાય છે, હાઇડ્રોજન અને નાઇટ્રોજન સાથે જોડાય છે, NH3 નિપજ પ્રાપ્ત થાય. પણ મુખ્ય નિપજ આપણને કઈ પ્રાપ્ત થાય, આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય. આ જે પ્રક્રિયા છે એને સ્ટીફન પ્રક્રિયા કહેવામાં આવે. મિત્રો, જો તમને સ્ટીફન પ્રક્રિયા પૂછે તો આખી લખવાની, અને આપણે સ્ટીફન પ્રક્રિયા તરીકે લખી છે. મિત્રો, બરાબર તમે ધ્યાનમાં રાખો. આ પ્રક્રિયાને સ્ટીફન પ્રક્રિયા, એમાં સાયનાઇડ સમૂહનું CHO સમૂહમાં રૂપાંતર થાય છે. આમ આપણને આલ્ડીહાઇડ સંયોજનો નાઇટ્રાઇલ કે સાયનાઇડમાંથી પણ પ્રાપ્ત થઈ શકે છે. તો પહેલું સ્ટેનસ ક્લોરાઇડ HCl ની હાજરીમાં પ્રક્રિયા કરો, મધ્યસ્થ નિપજ મળે. ત્યાર પછી એસિડની હાજરીમાં જળ વિભાજન કરો તો આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય. આ પ્રક્રિયાને સ્ટીફન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે પણ લઈ શકીએ આપણે, ગમે તે પદાર્થ લઈ શકાય. ઉદાહરણ તરીકે R તરીકે તમે CH3 CH2 પણ લઈ શકો. ત્રણ કાર્બન છે અને 3 કાર્બન ધરાવતો આલ્કેન પ્રોપેનો નાઇટ્રાઇલ, આનું નામ છે પ્રોપેન નાઇટ્રાઇલ. અથવા જો સાયનાઇડ શબ્દ લગાવો તો આ 2 કાર્બન ગણાય, અને 2 કાર્બન એટલે આનું નામ છે ઇથેનો સાયનાઇડ. ઇથેન સાયનાઇડ પણ કહેવાય. સાયનો શબ્દ પણ લખાય તો આનું નામ છે સાયનો ઇથેન.
આમ વિવિધ નામ જે મેં કૌંસમાં લખ્યા છે એ સામાન્ય નામ છે, પણ નાઇટ્રેટ શબ્દ એ IUPAC નામ તરીકે વપરાય છે. હવે એનું SnCl2 HCl, બીજું જળ વિભાજન. તો મિત્રો કઈ નિપજ મળે? આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો. તો પછી સાયનાઇડ સમૂહનું સીધું CH2 માં રૂપાંતર કરી દેવાનું. ઓકે મિત્રો, તો આ રીતે તમને પરીક્ષામાં પૂછી શકે. આ જે મિશ્રણ થયું એ સ્ટીફન પ્રક્રિયામાં વપરાય છે. સ્ટીફન પ્રક્રિયામાં કયો પ્રક્રિયા? આની હાજરી. ચાલો હવે એ જ રીતે નંબર 1 નાઇટ્રાઇલ સંયોજન. બીજું પણ આની મદદથી પણ રિડક્શન કરી શકાય છે. એલ્યુમિનિયમ નું આ સંકીર્ણ સંયોજન ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, એની મદદથી પણ આપણે રિડક્શન કરી શકીએ છીએ મિત્રો. તો RCN કોની મદદથી રિડક્શન? તો બરાબર ધ્યાનમાં રાખો. એક ALH આઇસોબ્યુટાઇલ ટ્વાઇસ, અને ત્યાર પછી એનું એસિડની મદદથી જળ વિભાજન કરો અથવા પાણી ઉમેરો, જળ વિભાજન કરો, એટલે સાયનાઇડ સમૂહનું સીધું CH2 માં રૂપાંતર થઈ જશે, રિડક્શન થઈ જશે. હાઇડ્રોજન ઉમેરાય છે, રિડક્શન શબ્દ વાપરીશું મિત્રો, ધ્યાન આપો. તો આમ સાયનાઇડનું CH2 સમૂહમાં રિડક્શન થઈ શકે. ઉદાહરણ તરીકે પણ લઈ શકાય. ઉદાહરણ તરીકે CH3 CH ડબલ બોન્ડ CH CH2 CH2 6 1 2 3 4 5 6 મિત્રો. આનું IUPAC નામ શું થશે? આ પહેલો કાર્બન ગણાય, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. Hex 4 in, કારણ કે ઇન આવશે દ્વિબંધ, અને પછી નાઇટ્રાઇલ. મિત્રો નાઇટ્રાઇલ શબ્દમાં CN સમૂહનો કાર્બન પહેલો જ ગણાય, એટલે 1 શબ્દ લખવાની જરૂર નથી. હવે એનું આ રીતે પણ લખી શકાય, ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, અને પછી પાણી. તો મિત્રો જવાબ શું આવશે? તો સિદ્ધાંત મુજબ સાયનાઇડ સમૂહ જે છે ત્યાં આપણે કયો ક્રિયાશીલ સમૂહ લખીશું? તો ત્યાં આપણે CHO સમૂહ લખી નાખવાનો. આનું નામ શું થશે? આનું નામ થશે હેક્ઝ 4 in. આ પહેલો કાર્બન, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. હેક્ઝ 4 in. પછી કયો ક્રિયાશીલ સમૂહ? ચાલ્ડીહાઇડ 4 in, પછી પાછળ આલો, અથવા આ બે શબ્દો ભેગા કરીને ઇનાલ પણ તમે લખી શકો. તો મિત્રો આ રીતે નાઇટ્રેલ કે સાયનાઇડ માંથી પણ આલ્ડીહાઇડ સમૂહ બનાવી શકીએ. પરંતુ બે પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ છે સ્ટીફન પ્રક્રિયા અથવા સ્ટીફન પ્રક્રિયા, અને બીજી પદ્ધતિ છે
ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન. તો આ બે પદ્ધતિની મદદથી, એક આ પદ્ધતિ અને એક આ પદ્ધતિની મદદથી નાઇટ્રાઇલ કે સાયનાઇડમાંથી આપણે આલ્ડીહાઇડ સંયોજન બનાવી શકીએ છીએ. એટલે મિત્રો આટલી નોંધ તો અવશ્ય રીતે કરજો. પણ આ જ પ્રક્રિયાને સ્ટીફન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રીજી રીત એસ્ટરમાંથી, નંબર 3 એસ્ટરમાંથી. એસ્ટરમાંથી આલ્ડીહાઇડ. એસ્ટરમાંથી આલ્ડીહાઇડ માટે પણ આ જ પ્રક્રિયક વપરાય છે, જે પ્રબળ રિડક્શન કરતા છે. તો એસ્ટર મિત્રો R COO R1 R2 આ જે છે એને આપણે એસ્ટર કહીશું. એનું ALHIDU ટ્વાઇસ અને ત્યાર પછી પાણી જળ વિભાજન કરવામાં આવે. તો મિત્રો આમાંથી આપણને આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય છે. અહીંથી બંધ તૂટે છે અને આપણને R1 C ડબલ બોન્ડ H આપણને મુખ્ય નિપજ આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. અને ત્યાર પછી આપણને આમાંથી R2OH નિપજ પણ પ્રાપ્ત. આમ મુખ્ય નિપજ આપણને આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય છે. આલ્કોહોલ નિપજ આપણે લખવાની કોઈ જરૂર નથી. આપણને તો આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય એ જ અગત્યનું છે. એટલે સીધી આ નિપજ લખવાની, બીજી ગૌણ નિપજ લખવાની કોઈ જરૂર નથી. હવે દાખલા તરીકે લઈએ, ઇમ્પોર્ટન્ટ છે. આપણા પુસ્તકમાં આપેલી છે CH3 CH2 9 times OC2H5 એનું ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એની જગ્યાએ આ સૂત્ર લખી શકાય. અને ત્યાર પછી પાણી ઉમેરવામાં આવે તો મિત્રો અહીંથી બંધ તૂટી જાય છે અને આપણને CH3 CH2 9 times અને C ડબલ બોન્ડ O અહીંથી બંધ તૂટવાથી આ કાર્બનની એક સંયોજકતા બાકી રહે છે, જે હાઇડ્રોજન વડે પૂર્ણ થાય. પરિણામે આપણને એસ્ટરમાંથી આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય. એસ્ટરમાંથી આલ્ડીહાઇડ બનાવવા માટે કયો પ્રક્રિયક વપરાય, કયો પદાર્થ વપરાય? તો આ 3 માંથી તમે અથવા 4 માંથી ગમે તે એક તમને જવાબ પૂછેલો હોય તો સિલેક્ટ કરવાનો. આ ચારે ચાર એક જ છે, પણ અલગ અલગ પરિભાષામાં મેં રજૂઆત કરી છે. તો આમ મિત્રો આલ્ડીહાઇડ સંયોજનો શેમાંથી બનાવાય? એસાઇલ ક્લોરાઇડમાં તે વખતે રોઝેનમૂર રિડક્શન ની જરૂર પડી. આ ઉપરાંત સાયનાઇડ સંયોજન કે નાઇટ્રાઇલમાંથી તો સ્ટીફન પ્રક્રિયક પણ આવશે અને આ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ આવશે. ત્રીજું એસ્ટરમાંથી પણ બનાવી શકાય. તો એસ્ટરમાંથી બનાવવા માટે આ પદાર્થોની જરૂર પડે, યાદ રાખજો. હવે નંબર 4 હાઇડ્રોકાર્બનમાંથી. મિત્રો હાઇડ્રોકાર્બનમાંથી પણ બનાવી શકાય અને એમાં છે મિથાઇલ બેન્ઝીનમાંથી. મિથાઇલ બેન્ઝીન જેનું પ્રચલિત નામ છે ટોલ્યુઇન. ટોલ્યુઇનમાંથી
આપણે આલ્ડીહાઇડ સંયોજન બનાવી શકીએ, કારણ કે ટોલ્યુઇન એ હાઇડ્રોકાર્બન કહી શકાય, કારણ કે એમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન સંયોજનો જ છે. આમાંથી આપણે બેન્ઝાલ્ડીહાઇડ સંયોજનો બનાવી શકાય મિત્રો. બરાબર ધ્યાનમાં રાખજો. તો એમાં પણ પહેલી મિત્રો એમાં પણ પહેલી કે જો તેનું ક્રોમાઇલ ક્લોરાઇડ વડે જો ઓક્સિડેશન કરવામાં આવે, કારણ કે આલ્ડીહાઇડ સમૂહ બને એટલે એમાં ઓક્સિજન ઉમેરાય, એટલે એનું ઓક્સિડેશન કાર્બન ડાયસલ્ફાઇડ દ્રાવકની હાજરીમાં, આ જે છે એ દ્રાવક છે, એની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આપણને સંકીર્ણ પ્રાપ્ત થાય છે. CH OCH CR આવશે, મારી ભૂલ છે, OHCl2 ટ્વાઇસ. મિત્રો આ પ્રકારનું સંકીર્ણ પ્રાપ્ત થાય છે. સંકીર્ણ બંધારણ છે, બહુ વિચિત્ર બંધારણ છે, કોમ્પ્લિકેટેડ છે, એટલે આપણે કે લખવાની જરૂર નથી. આ તો પુસ્તકમાં આપ્યું છે એટલે આપણે નોંધ કરીએ છીએ. અને ત્યાર પછી એનું એસિડની હાજરીમાં જળ વિભાજન કરો તો પછી આપણને સીધે સીધું આનું ઓક્સિડેશન થઈને આપણને આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય. અને આ રીતે પણ મિત્રો લખી શકાય. બેન્ઝાલ્ડીહાઇડ બનાવવા માટે કયો પદાર્થ? તો કે મિથાઇલ બેન્ઝીન. આ મિથાઇલ બેન્ઝીનનું એક ક્રોમાઇલ ક્લોરાઇડ કાર્બન ડાયસલ્ફાઇડ અને બીજો પાણી અથવા એસિડ, તો આપણને સીધે સીધો બેન્ઝાલ્ડેહાઇડ. આ રીતે પણ સીધો જવાબ લખી શકાય. આ જે પ્રક્રિયા છે એને ઇટાડ પ્રક્રિયા કહે છે. આ જે પ્રક્રિયા એને ઇટાડ પ્રક્રિયા કહે છે. મિત્રો દરેક વૈજ્ઞાનિકે આ રીતે પોતાની એક અલગ રિએક્શન શોધી હતી, એક અલગ પરિવર્તન શોધ્યું હતું, એક અલગ બેન્ઝાલ્ડીહાઇડ બનાવવાની પદ્ધતિ છે. આ જ પ્રક્રિયા આવે અને આ જ પદાર્થની મદદનો ઉપયોગ કરીને બેન્ઝાલ્ડીહાઇડ બને. માટે આ જ પ્રક્રિયા અથવા તો આ પ્રક્રિયાને ઇટાડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આમ દરેક વૈજ્ઞાનિકના સ્ટીફન પ્રક્રિયા હોય અથવા તો રોઝેનમૂર, એને એક ચોક્કસ પદાર્થમાંથી બેન્ઝાલ્ડીહાઇડ શોધ્યું હતું અને એ ચોક્કસ પદાર્થની રિએક્શનને આપણે રોઝેનમૂર અથવા સ્ટીફન પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. આના માટે વપરાતો પદાર્થ કયો હતો? તો કે બેન્ઝોઇલ ક્લોરાઇડ હતો. બેન્ઝોઇલ ક્લોરાઇડ માંથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવ્યો તો એને રોઝેનમૂર રિડક્શન જ કહેવાય મિત્રો. એ જ રીતે સાયનાઇડ સંયોજનમાંથી જો આલ્ડીહાઇડ બનાવવામાં આવે તો એને સ્ટીફન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આમ ચોક્કસ સમીકરણને જ નામ આપવામાં આવ્યું છે. ઇટાડ પ્રક્રિયા કોને કહીશું મિત્રો? તો આ જ પ્રક્રિયાને ઇટાડ પ્રક્રિયા એટલા માટે થોડું અઘરું પડે છે, તમારે યાદ રાખવું પડે છે મિત્રો. હવે આપણે આગળ ત્રીજી પ્રક્રિયા લઈએ. નંબર 1, નંબર 2 એ પણ આમાંથી જ બનાવવામાં આવે છે. મિથાઇલ બેન્ઝીન અથવા ટોલ્યુઇન. એને મિથાઇલ બેન્ઝીન અથવા ટોલ્યુઇન તરીકે પણ ઓળખી શકાય. એનું ક્લોરિનેશન કરવામાં આવે, અગાઉ આવી ગયું છે, પરંતુ કોની મદદથી?
સૂર્યપ્રકાશ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. સૂર્યપ્રકાશ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો તો ઉપસમૂહમાં પ્રક્રિયા થાય. જો ક્લોરિનેશન FeCl3 ની હાજરીમાં કરવામાં આવે તો તમને કાં તો ઓર્થો સ્થાનમાં નિપજ પ્રાપ્ત થાય, કાં તો પછી પેરા સ્થાનમાં નિપજ પ્રાપ્ત થાય. પરંતુ સૂર્યપ્રકાશની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો ઉપસમૂહમાં પ્રક્રિયા થાય, અને ઉપસમૂહમાં પ્રક્રિયા થાય એટલે ઉપસમૂહ આલ્કેનની અને આલ્કેન અનુસાર પ્રક્રિયા થશે અને આપણને ત્યાં ક્લોરીન સમૂહ પ્રાપ્ત થશે. મિત્રો બરાબર સમજી લેજો. તો આ પ્રક્રિયા નહીં લખવાની, આ લખવાની. મેં આ જ ઉદાહરણ ઉદ્દીપકનો વર્ણનાત્મકતાના ગુણધર્મની મેં ચર્ચા કરી કે ઉદ્દીપકનું કાર્ય શું, યોગ્ય નિપજ તરફ પ્રક્રિયાને લઈ જવાનું. એ જે મેં તમને પૃષ્ઠ રસાયણમાં સમજાવેલું એ ચેપ્ટરમાં મેં તમારું ધ્યાન પણ દોર્યું હતું કે જો ઉદ્દીપક વપરાય તો નિપજ બદલાઈ જાય, તો આ ઉદ્દીપકની હાજરીમાં આ નિપજ તરફ પ્રક્રિયા જાય, આ ઉદ્દીપકની હાજરીમાં આ નિપજ તરફ પ્રક્રિયા જાય. એ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. હવે અહીંયા તો તમે નોંધ તમે યાદ રાખજો કે જો બેન્ઝીન ચક્ર ઉપર CH2 હોય તો એને આપણે કયો સમૂહ કહીએ છીએ? હમણાં જ સમજાય, બેન્ઝાઇલ સમૂહ કહીએ છીએ. જો બેન્ઝીન ચક્ર ઉપર CH સમૂહ હોય, બે સંયોજકતા કાર્બનની બાકી હોય તો તેને કહેવાય બેન્ઝાલ શબ્દ. તો એના માટે શબ્દ આવે બેન્ઝાલ. અને જો ત્રણ સંયોજકતા કાર્બનની બાકી હોય તો તેના માટે શબ્દ આવે બેન્ઝો. તો આ ત્રણે ત્રણ તમે ધ્યાનમાં રાખજો, જેથી કરીને આપણે આગળના પ્રકરણોમાં એના નામકરણમાં ઉપયોગી થઈ પડશે. મિત્રો એટલે આ જરા આજનું જે ટોપિક છે, આજનું જે લેક્ચર છે, આજનો જે વિડીયો છે થોડો અઘરો પડશે, પણ વારંવાર વાંચશો, તમે નોંધ ઉતારશો તો તમને સરળતાથી આવડશે. આ પણ તમે નોંધ કરજો. માટે અહીંયા CHCl2 માટે આનું નામ થશે બેન્ઝાલ ડાયક્લોરાઇડ. એનું નામ થશે બેન્ઝાલ ક્લોરાઇડ. બેન્ઝાલ ક્લોરાઇડ. ત્યાર પછી એનું જળ વિભાજન કરવામાં આવે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો, પાણીની હાજરીમાં જળ વિભાજન 373 કેલ્વિન તાપમાને. તો જળ વિભાજન એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા છે, મેં અગાઉ પણ ચર્ચા કરેલી છે. તો જળ વિભાજન એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા છે. ઓક્સિજન ઉમેરાય છે, અને ઓક્સિજન ઉમેરાય એટલે તમને બેન્ઝાલ્ડિહાઇડ નિપજ પ્રાપ્ત થાય. આમ આપણને બેન્ઝાલ્ડિહાઇડ નિપજ પ્રાપ્ત થાય છે. ઔદ્યોગિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. અને ઔદ્યોગિક પ્રક્રિયા તમને પૂછે તો તમારે યાદ રાખવાનું કે ટોલ્યુઇનમાંથી કે મિથાઇલ બેન્ઝીન કે ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાની ઔદ્યોગિક પ્રક્રિયા કઈ? તો મિત્રો ઔદ્યોગિક પ્રક્રિયા તમારે આ લખવાની. ઓકે, તો બરાબર યાદ રાખજો કે મિથાઇલ બેન્ઝીન કે ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવા માટેની વિવિધ પદ્ધતિઓ છે. એ પદ્ધતિ પૈકીની આપણે આ પહેલી પદ્ધતિ જેને આપણે ઇટાળ પ્રક્રિયા કહીશું, બીજી પદ્ધતિ જેને આપણે ઔદ્યોગિક પદ્ધતિ તરીકે આપણે ઓળખીશું. ત્યાર પછી ત્રીજી પદ્ધતિ.
ત્રીજી પદ્ધતિ. એ ત્રીજી પદ્ધતિમાં પણ આપણે ટોલ્યુઇન યાની મિથાઇલ બેન્ઝીન માંથી આપણે બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકીએ. પણ એ વખતે જે પ્રક્રિયા છે એ ક્રોમિયમ ટ્રાઇક્લોરાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં. તો એમાં પણ સૌપ્રથમ સંકીર્ણ નિપજ પ્રાપ્ત થાય છે. સંકીર્ણ નિપજ CHOCO CH3 અને ત્યાર પછી મિત્રો એસિડની હાજરીમાં જળ વિભાજન કરો, ગરમ કરો, તો પછી આપણને બેન્ઝાલ્ડિહાઇડ નિપજ પ્રાપ્ત થાય. આ રીતે પણ આપણને મિથાઇલ બેન્ઝીનમાંથી ટોલ્યુઇન પ્રાપ્ત થઈ શકે. અને આપણે પરીક્ષામાં આ રીતે પણ પૂછેલી છે. પહેલા તબક્કામાં સંકીર્ણ બને અને ત્યાર પછી એનું એસિડની હાજરીમાં જળ વિભાજન કરે ત્યાં નીકળે. આમ સીધો નિપજ આપણે જવાબ લખી શકીએ. આમ મિથાઇલ બેન્ઝીન અથવા ટોલ્યુઇન માંથી 3 પદ્ધતિથી આપણે બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકીએ. પહેલી પદ્ધતિનું નામ આપણે આપ્યું હતું ઇટાડ પ્રક્રિયા, આ પદાર્થ વપરાતો. બીજી પદ્ધતિ ઔદ્યોગિક પ્રક્રિયા તરીકે ઓળખીશું. ત્રીજી પદ્ધતિ ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકાય મિત્રો. તો આમ આપણે 3 પદ્ધતિની મદદથી મિથાઇલ બેન્ઝીન અને ટોલ્યુઇન માંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકાય છે. એટલે મિત્રો તમને પરીક્ષામાં પૂછે મિથાઇલ બેન્ઝીન યાને ટોલ્યુઇન માંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાની પ્રક્રિયાના સમીકરણ લખો. તો પહેલું સમીકરણ તમારે ઇટાડ પ્રક્રિયા લખવાનું, બીજું ઔદ્યોગિક પ્રક્રિયાનું લખવાનું, ત્રીજું તમારે આ લખવાનું. હવે બેન્ઝીનમાંથી પણ આપણે બેન્ઝીનમાંથી પણ આપણે આલ્ડિહાઇડ બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકાય. કારણ કે એ પણ હાઇડ્રોકાર્બન જ છે. એટલે હાઇડ્રોકાર્બન માંથી પૂછે તો આ એક પદ્ધતિ, એક પ્રક્રિયા આ થઈ, બીજી પ્રક્રિયા આ થઈ. બેન્ઝીન માંથી પણ પૂછી શકે મિત્રો. અને બેન્ઝીન માંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકાય. કઈ પ્રક્રિયાથી? ગાટરમેન કોચ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ગાટરમાન કોચ પ્રક્રિયા. અને ગાટરમેન કોચ પ્રક્રિયા કયો પ્રક્રિયક વપરાય? તો મિત્રો આગળ લખેલું છે નિર્જર AlCl3 અથવા ક્યુપ્રસ ક્લોરાઇડ. આ પહેલું. બીજું કાર્બન મોનોક્સાઇડ વત્તા HCl ની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો આપણને બેન્ઝાલ્ડિહાઇડ સીધો પ્રાપ્ત થાય છે. આમ આપણને બેન્ઝાલ્ડિહાઇડ નિપજ પ્રાપ્ત થઈ શકે. બેન્ઝાલ્ડિહાઇડ તો આ ઇમ્પોર્ટન્સ હતું મિત્રો. આની પણ નોંધ કરજો. આ ઉપરાંત પણ મેં જેટલા સમીકરણો પાટિયા પર લખ્યા છે એ સમીકરણની પણ નોંધ કરતા રહેજો મિત્રો. ગાટરમાન કોચ પ્રક્રિયા કોને કહેવાય? તો આ જ સમીકરણ લખવાનું. એટલે આવા પ્રશ્નો તમારે યાદ રાખવા પડશે અને એ પ્રશ્નોના જવાબ પણ તમને વ્યક્તિગત રીતે યાદ રાખવું પડશે મિત્રો. એટલે અત્યારનું આજે મેં ચલાવ્યું એ અઘરું નથી, સરળ છે, પરંતુ તમને
એના માટેના જરૂરી શબ્દો, પ્રક્રિયકો યાદ રાખવા પડશે મિત્રો. એટલે આપણે માત્ર આલ્ડીહાઇડ સંયોજન બનાવવાની વિવિધ પદ્ધતિઓ જોઈ. એમાં આટલા MCQ પણ હતા અને આ ઉપરાંત મેં દરેકના સમીકરણો તમારે યાદ રાખવા પડશે. રોઝેન-મૂર રિડક્શનનું સ્પષ્ટ એક જ સમીકરણ છે. જે રીતે ગાટરમેન પ્રક્રિયાનું માત્ર એક જ સમીકરણ છે. ઇટાળ પ્રક્રિયાનું પણ એક ચોક્કસ સમીકરણ છે. ઔદ્યોગિક પ્રક્રિયાનું પણ એક ચોક્કસ સમીકરણ છે મિત્રો. આમ તમારે ચોક્કસ સમીકરણો તમારે યાદ રાખો તો જ તમને આ બધા MCQ સરળતાથી આવડશે મિત્રો. એટલે તૈયાર કરજો. ન ફાવે તો ફરીથી તમે મને પ્રશ્ન અથવા તો WhatsApp ઉપર મોકલી આપજો. હું તમને હજુ પણ ડિટેલ્સમાંના જવાબો કહીશ મિત્રો. ઓકે, એટલે આજની બરાબર તૈયાર કરજો. ધન્યવાદ.